તારી કુકરી ગઈ. હમણાં હું પણ મારું છું જો ને. આ વખતે હું જીતવાનો છું. આદિ આ શું કરો છો બંને? કઈ નહીં, આ તો પેલું પ્રેઝન્ટેશન બતાવતો હતો, મારે ઓફિસમાં આજે આપવાનું છે ને તો. બધું બરાબર છે, આ પ્રમાણે જ આપજે. શું કામ ચેક કરે છે? તું કઈક આમાંથી ડિલીટ મારી દઈશ તો પછી બોલશે શું ત્યાં જઈને? શું ને અરે હા, શું કરે છે તું? શું કરું છું એટલે? અને તમે પણ ખુશ થવાની જરૂર નથી. હા, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ લૂડો રમો છો. અરે આ જો ને, દર વખતે જીતી જાય છે પછી પાર્ટી લઈ લે છે મારી પાસેથી. આ વખતે માણ હું જીતવા આવ્યો હતો ને તે તું. કઈ વાંધો નહીં, આ વખતે જે જીતશે ને એ પાર્ટી આપશે. ભાઈ તો જીત્યો. અરે શું જીત્યો? મારે કઈ પાર્ટી નથી આપી. તમે જીત્યા. અરે જીતીને પણ હું ફસાઈ જ ગયો ને. પાર્ટી તો મારે જ આપવાની થાય ને. હા તો શું થઈ ગયું આદિ? અરે એક વખત તમારે પાર્ટી આપવી પડે એમાં પણ આટલા બધા નખરા કરવાના? ઓ નખરા, તું છે ને તારું કામ કર. થોડી વાર લેટ આવ્યો તો ના ના વાંધો શું હતો? ભાભી બરાબર છે, પાર્ટી તો આપવી પડે ને, જીત્યો છે તો પાર્ટી તો આપવી જ પડે ને. રહેવા દો રોનકભાઈ. હવે આ કંજૂસિયા માણસોનું ખાશું ને તો પેટમાં દુખશે આપણને. એની કરતા બેટર કે આપણે જશું ને હોટલમાં. એ કંજૂસ નથી હું. હા આપી દઈશ બસ. ક્યારે આપશો? આવતા વીક. આજે? આજે આજે બરાબર છે. એમ પણ મને છે ને. તું શું બધી હાયા રાખે છે? કેટલા- એકવાર તો મારી તરફથી બોલ કઈ. અરે કેટલા દિવસ થઈ ગયા પીઝા હટ નથી ગયા ને આપણે. જો આદિ નથી આવતી, જરાય શરમ નથી આવતી. પીઝા ખાવામાં શેની શરમ આવે? આવે છે. આમાં તો નથી આવતી પણ મારો પક્ષ લેવામાં આવે છે. મને શરમ આવે છે, બહુ શરમ આવે છે. એટલી વધારે શરમ કે કેટલી એ ખબર નથી. તમે શરમાતા શરમાતા ખાઈ લેજો ને હવે. ચાલે હું હવે. છે ને આશે, રાત્રે આશે. સાડી પહેરીશ, ઘૂંઘટ તાણીને પછી ખાઈશ. કિસી કો પતા નહીં ચલેગા. કિસી કો પતા નહીં ચલેગા. જો મારે ઓફિસમાં બહુ કામ છે, આજે લેટ થઈ જશે એટલે આજે નહીં જઈ શકું. લેટ જશું ચાલશે, 12 વાગ્યા પછી. ચાલે. કોણ 12 વાગ્યા પછી ખુલ્લું રાખે તમારા માટે? બેબી હોય ઝોમેટો કરી શકીએ ને. બીજી બી ઘણી બધી એવી એપ્લિકેશન છે જ્યાંથી આપણે ઓર્ડર કરીએ તો એ લોકો 30 જ મિનિટની અંદરમાં ઘરે પહોંચાડી દે. અને મને તો ગમે ત્યાંથી પીઝા હટ બંધ થઈ જશે તો ચાલશે, આપણે સ્ટેશન બાજુથી લઈ આવશું. અમારો ગોલ એ છે કે પિઝા ખાવા છે. ક્યાંથી આવે છે, કોણ બનાવે છે, અમારે શું લેવા દેવા. મારે ઓફિસ જવાનું લેટ થાય છે, હું જાઉં છું. આદિ જવાબ તો આપી દે. સાચું લેટ થાય છે ખરેખર લેટ થાય છે. તો તમે નહીં લઈ જાઓ. ના ક્યાં પાડી છે મેં? જો હા પાડો. આ રીતના અદબ પાડીને સામે જોયા કરો. એક કામ કર, બીજી એક ગેમ રમી નાખે. ચાલ પછી નક્કી કરીએ. અચ્છા, લેટ નથી થતું. લેટ ન થતું તારે? નહીં, મેં ક્યાં કીધું લેટ થાય છે? તું બોલ્યો લેટ થાય છે. તમે હું તો બંને છે ને? અરે પણ એક મોબાઈલ વાત સાંભળી લો. સાંજનું નહીં અત્યારનું જમવાનું બહાર કરવું પડશે. પૂછો શું કામ? શું કામ? હું તો બનાવવાની નથી. હવે તમે બંને લૂડો રમો, થાકી જાવ એટલે ઓર્ડર કરી લેજો ને ખાઈ લેજો. હા ના ના ના, જો સાંભળ, મારે લેટ થતું તો હતું પણ આ તો શું કે આ ભાઈ સાહેબ ને એમ છે કે હું લુડો કિંગ છું. હા જ્યારે હોય ને ત્યારે એને એમ છે કે હું જ જીતું, સામે વાળાને તો હરાવી જ દઉં. એટલે આજે એને બતાવીને જવું છે કે લે બતાવ મને. અરે આપણું કામકાજ શકુની મામા જેવું છે. હું કહું ને એ જ પાછા આવે. ભાંજે આ તારા ફોનમાં રમું છું એટલા માટે કે ચીટિંગ કરતો હશે તું. તારા ફોનમાં પણ તું હારી જ છે. હોશિયારી કરવાની રેવા દે. બસ હવે બંને ભેગા થયા નથી ને બસ ઝઘડો. અને તમે પણ કિંગ ત્યાં સુધી છો જ્યાં સુધી ક્વીન નથી આવી. હા એ તો વાત જ રેવા દો. તમારા બંનેનું જોઈને છે ને મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી થતી. દરરોજ સવારે ટક ટક ઘરવાળીની કોણ સાંભળે? હા બરાબર છે, સાચી વાત છે. લગ્ન કરતો જ નહીં, તું જોવે છે ને કાન પકડી લે, ગમે ત્યારે ખીજાઈ લે. અને બધી જીત જો બધી જીત પૂરી કરવી પડે છે. કરવી પડે ને, તો પત્ની લઈ આવ્યા છો, કઈ નોકરાણી નહીં. જો સીધી રીતે કહી દઉં છું, મારી વાત માનવામાં નહીં આવે ને તો આજથી ઘરના બધા કામ બંધ. મારે મેસેજ આવ્યો છે ઓફિસમાંથી. બહુ લેટ થાય છે હવે. મારે લેટ થાય છે. હું આપણે સાંજે મળીએ, વહેલા સાથે જશું. હા હા બાય. બાય. વેલા આઉચ આદિ. મીરા, શું કરે છે દીકરા? કઈ નહીં મમ્મીજી, પાણી પીવા આવી હતી. બોલો ને. એમ કહેતી હતી કે મારા માટે એટલે કે મારા માટે થોડું ફટાફટ ચા બનાવી દે ને. હા તો બનાવી આપું ને, પણ આ મોઢાના બાર કેમ વાગેલા છે? શું થયું? બેટા એ જ કહેવા આવી હતી કે તું ફટાફટ ચા બનાવી દે ને તો હું આ રીચા માસીને મળવા જાઉં. પણ એમને મળવા જવાની શું જરૂર છે? ઘરે થોડું કામ છે એ પતાવી દઈએ ને આજનો દિવસ. પણ દીકરા હવે એકલા છે અને
હું નથી ઈચ્છતી કે એ આવા સમયમાં એકલી રહી. તો શું કરશો? ત્યાં જતા રહેશો તમે? નહીં ને મમ્મીજી? જો સીધી એવી વાત છે, માણસને પોતાના કર્મોનું ફળ મળે છે. એમના નસીબમાં લખ્યું છે એકલું રહેવાનું, તો રહેવું પડે ને એમને. મીરા, તું નથી સમજતી એકલા રહેવું એટલે કેવું કઠિન છે આ જમાનામાં. અને હું જાણું છું કે પતિ વગરનું જીવન પત્ની માટે કેટલું અઘરું હોય છે. તો બધાના પતિ કે અમરપડા લખાવીને તો ન આવે ને મમ્મી. મીરા, આવા સમયે શબ્દો તો સારા વાપર. તો પ્રેમથી જ કહું છું મમ્મીજી કે બધાના નસીબમાં એવું ન લખ્યું હોય કે પતિ અને પત્ની સાથે જીવે અને સાથે મરે. કોઈના પતિ વહેલા વયા જાય ને પહેલેથી માઇન્ડ સેટ કરવું પડે કે એના વગર જીવવું પડશે આપણે. તું ગમે તે બોલ, મારે તો મારી બેનને મળવા જવું જ છે. કેમ કે આ સમયે હું એને એકલી ન જોઈ શકું. તો જાઓ ને, મને શું કામ કહો છો? પહેલા અહીંયા આવીને વાત કરી અને હવે કહો છો કે મારે જવું છે. તમારે જવું જ હતું ને તો મને પૂછવાની કોઈ જરૂર નહોતી. પૂછવા નહોતી આવી, ખાલી કહેવા જ આવી હતી કે હું મારી બેનને મળવા જાઉં છું. અરે પણ મને એટલા કોઈ માટે. ઇન્ટરેસ્ટ નથી કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો. કેમ, ઘરની સદસ્ય નથી તું? અચ્છા, હું ઘરની સદસ્ય છું? લે, મને તો અત્યારે જ ખબર પડી ને કાંઈ. ઘરની સદસ્ય હોત ને તો તમે મારી વાતને માની હોત. હે ભગવાન, તને કેમ સમજાવું? આના કરતાં મારા બંને દીકરાઓને કહીને ગઈ હોત ને તો સારું થાત. તો કહીને જાઓ ને, હુ કેર્સ? તમારા દીકરાઓને કહીને જવું હોય તો જાઓ, ન જાઓ તો કંઈ જ નહીં. ચા પીવી છે ને, હોલમાં બેસો, મળી જશે. મીરા, કોઈ વ્યક્તિ સાથે એનો કપરો દિવસ હોય ને ત્યારે એની મદદ કરતા શીખવું જોઈએ. દુઃખમાં કોઈનો સાથ આપવો જોઈએ, બ્લા બ્લા બ્લા. ખબર છે મને, પણ હું આ બધી વસ્તુઓમાં નથી માનતી. વ્યક્તિને પોતાના પરિવારથી વધારે કોઈ હોવું જોઈએ નહીં, એ તો ખબર છે કે નહીં? કેમ, તારા પિયરે અમારે ક્યાંક આવી ઘટના બની હોત ત્યારે પણ તું આવી જ વાતો કરત, વાહ. આવું જ ભાષણ આપત. વેરી ગુડ. જ્યારે પોતાના પરિવારમાં કાંઈ થાય અને તમે કાંઈ ન કરી શકો એટલે બીજાના પરિવારમાં શ્રાપ આપવાના, બધું આવો આપવાની. શ્રાપ નથી આપતી, ખાલી તને ઉદાહરણ આપીને સમજાવી શકું છું કે તું આવું કરત એમ. ત્યારે હું શું કરત એની મને ખબર નથી, પણ અત્યારે તમે જે કરો છો એ ખોટું છે એ મને ખબર છે. તારા કહેવાથી શું થવાનું હતું? તું આ ઘરની વહુ છે ને, તો વહુની શું ફરજ છે ને એ સારી રીતે શીખી જાય ને તો પણ સારું છે. મમ્મી, ટાઈમ ક્યાં છે તમારી પાસે? સમય નથી ને તમારી પાસે કે તમે મને પાસે આવીને શીખવો કે વહુને શું કરવું જોઈએ એમ. તમે તમારી બેન, તમારા ભાઈ, તમારા આડોશી પાડોશી, કુટુંબ પરિવાર આ લોકોમાંથી ઊંચા આવશો તો મને શીખવશો ને. કેમ, કાંઈક શીખવું એટલે તને મનમાં તરત એમ થાય છે કે મને બધું આવડે છે? તમે મને શું શીખવતા હતા? એ તારા જ શબ્દ છે ને. મારા શબ્દોને પકડીને જે વ્યક્તિ હાલતી હોય ને એ અત્યારે મારી ઉપરવટ થઈને માસીના ઘરે તો ન જ જાય, કારણ કે હું 3 વખત ના પાડી ચૂકી છું. એ તો હું જઈશ જ, કેમ કે મારી બેન છે અને એના પર આવનારું દુઃખ ક્યારેય હું સહન નહીં કરી શકું. ફાઇન, કામ હોય એ બોલો. એ જ કે તું ચા બનાવ એટલે હું મારી બેન પાસે જાઉં. અને હા, થોડો નાસ્તો પણ બનાવી રાખ. અરે વાહ, અમસ્તા તો એમ કહે છે કે મારી બેન ગાંડી છે, એનું મગજ કામ નથી કરતું. ગાંડા લોકોને ખાવાની ખબર પડે, મને આજ ખબર પડી. મેં બધાને પલાળી દઈશ, બધાને પલાળી દઈશ. કોઈ આવતું નહીં. મારા બધાને, મારા વર આવે ને ચાને ગાંડી ગાંડી કોને કરે? હું કઈ ગાંડી નથી. તમે ક્યાં જાઓ ને આ બધા ગાંડી ગાંડી કરે, મને ગાંડી ગાંડી કરે છે. પાણી ચાટીશ તમારા બધા પર. રીચા, આવું હિરલ, તારી બેન. બેન, લે બેસ બેસ, તું બેસ, તું બેસ. મને આ બધા મને ગાંડી ગાંડી કરે છે. આ પેલા છોકરાઓ પણ ગાંડી ગાંડી કરે છે. મારે મારો વાર ખેંચે છે. બોલ, મારી બેનના વાળ ખેંચા? હા. રીચા, હવે આવશે ને તને બહુ મારીશ, ઝાપટ ઝાપટ મારીશ. હવે તને કોઈ ગાંડી ન કે. તું મારીશ? હા. અરે વાહ, સરસ. તું મારજે. હા બેન, બધાને મારજે. મારી પાસે આમ લાંબો મેં દંડો રાખેલો છે, એનાથી બધાને માર. પણ બેન, હા, તને બનેવી ક્યાં છે?
આવતા નથી જો ને મને રડવું આવે એમના વગર. રીચા રડાય નહીં નહીં તો છે ને મારા કુમાર આવશે ને તો તને મારશે કહેશે કે કેમ રડતી હતી નાના છોકરાની જેમ એમ કરીને મને મારશે? મારે જ ને આ ખોટું ખોટું રોવાય નહીં નહીં તો મારા બનાવીને ન ગમે ને. બેન હા? પેલા બાજુવાળા બેન છે ને હા હે એ એમ કહેતા હતા તારા બનેવી નથી હવે આ દુનિયામાં નથી એવું કહેતા હતા. અરે એ બેન જુઠ્ઠા છે બુદ્ધિ વગરના છે ગાંડા છે. છૂટા છે? હા હા એના ઘરવાળા નથી ને એટલે તને એવું કહેતા હશે. હા હા, તારી વાત એકદમ સાચી છે. આ તારા બનેવી તો કમાવા ગયા છે. હા કમાવા અને ગયા હા, ને? કેમ કે તારે સારી સારી સાડી લેવી છે તારે આ વાળ સીધા કરાવવાના છે પાર્લરમાં જવાનું છે તો પૈસા તો જોઈએ ને. બેન બેન હું કહું હા? મને 2 દિવસથી કંઈ ખાધું નથી. અરે રે બે દિવસથી મેં કંઈ નહીં ખાધું. પેલી મારા ઘરે આવીને રોટલી આપી ગઈ. રોટલી કોની જોડે ખાવાની? રોટલી ખાવા માટે શાક તારા બનેવી ક્યારે આવશે? ક્યારે બનેવી તારા બનેવી કહેતા ને આજે આવી જશે. અરે ક્યારે? હું ફોન કરીશ ને તું ચિંતા કરતો ને ભૂખ લાગી છે ને પહેલા હું તારા માટે ખાવાનું લઈ આવું. હા મને ના મને બનેવી તારા ખાવાનું લઈને આવશે મારા માટે. બનેવી લાવે ને એ પહેલા તો હું લઈને આવી જઈશ. તું લાવી? હા હું જાઉં નાસ્તો લેવા તારા માટે. હા લઈ આવ લઈ આવ. હા, જો હમણાં ગઈ ને હમણાં આવી. મારી વાત સાંભળ. મને છે ને 1 2 3 મને છે ને કઈ નહીં મને તારે ભૂંગળા લઈ આવું. હા હા લઈ આવ લઈ આવ. હા તો હું જાઉં છું. આમ જો હવે કોઈ છોકરા હેરાન કરે ને તો કહે છે કે મારી બેન આવશે ને તમને બધાને મારશે. મારશે હા? મારશે મારી બેન. હું હમણાં આવું છું. હા મારા 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 પતિ ક્યાં એટલે કે મારા પતિ ક્યાં છે? એ ક્યાં છે? આ મારી બેન ના આવી. મારા હું કઈ ગાંડી નથી. મને ગાંડી નહીં કહેવાનું. એવા છે બુદ્ધિ વગરના. બેન જોયું આ લોકો મને ગાંડી ગાંડી કરે છે. આ લોકો તારા બનેવી નથી આવતા ને આ બધા મને ગાંડી ગાંડી કરે છે. રીચા. મને મારે છે. એ લોકો જ ગાંડા છે બુદ્ધિ વગરના છે. હાવ આ તમારી માં ગાંડી હશે તમારું કોઈ ખાનદાન ગાંડું હશે. હવે નહીં આવે. હાલે ભૂખ લાગી હતી ને તને જવું તારા માટે શું લઈ આવી. હા હા મસ્ત છે મસ્ત. રીચા તને આ હાલતમાં છોડીને કેવી રીતે જઈ શકું? હું તને મારા ઘરે જ લઈ જઈશ. ભલે આ લોકોની સામે તને એકલી રાખવાની મારી હિંમત નથી ચાલતી. હા દયા દયા હા રીચા હાલ મારી ઘરે હાલ. તને અહીંયા છે ને બધા ગાંડી ગાંડી કરે છે ત્યાં સુધી કોઈ નહીં આવી શકે તને બોલવા. ના ના બેન અહીંયા તારા બનેવી આવશે. ઘરે હું ના મળું તો જતા ના રે. ના ના મારા બનાવી મારા ઘરે આવશે તો તું શું કરીશ? તારા ઘરે? હા મને ફોન કરીને કહેતા હતા કે રીચાને છે ને તારા ઘરે બોલાવી લે છે એટલે હું ત્યાં જ આવીશ સીધો. સાચું બેન બનેવી તારા ઘરે આવવાના છે? કેમ તને તારી બેન ઉપર વિશ્વાસ નથી? છે હા ચાલ ચાલ આપણે જઈએ ચાલ. હા ચાલ. હા હા બેન હા? પણ આ બધાને માર બધાને માર. જો આપણે ઘરે જઈએ ને પછી એને લાકડે મારવા આવું છું. હો હા આવતા નહીં કોઈ અહીંયા. હા હાલ મારી બેન છે મારશે. બેન હા તારા બનેવી આવવાના છે ને ત્યાં? જલ્દી કરને ને તાર બનાવી મને ફોન કરશે કે કેમ એટલી બધી વાર લાગી. નાસ્તો પછી હાલ ખાઈ લે ને બેન ભૂખ લાગી હતી ને તને. બનેવી આવશે ને તારા? હા તમે બંને સાથે ખાશો? હા હાલ હાલ ચાલ. રોનકભાઈ લુડો રમી. લૂડો સવારે લૂડો હાર્યો એની તો પાર્ટી બાકી છે અને આ જીત્યાની પાર્ટી બાકી છે. આ જો હું હજી થાક્યો પાક્યો આવ્યો છું મને હેરાન નહીં કરો પ્લીઝ. આ તો કઈ નહીં આની તરફથી હું રમીશ. તમે અને હું માય મીન ટુ સે તમે તમારી ટીમમાંથી
આજની ટીમમાંથી હું મારે ડબરવાલ પાર્ટી નથી આપવી પહેલા ભાભીને જીતવા દઈશ ને. જીતવા દેશ છતાંય તે મારે ત્યાં પાર્ટી તો આપવાની હોય છે. જીતું તો પણ જીતે પાર્ટી આપે ને ઓબ્વિયસ વસ્તુ છે ને. બેસ્ટ વસ્તુ છે આદિ. હારું તો પણ આપવાની, જીતું તો પણ આપવાની. સાલું મારે જ પાર્ટી આપવાની તો લૂડો રમાય જ નહીં. બેન ક્યાં ક્યાં આવે આપણે? અરે માસી આવો. રીચા બેસ મારી બેન બેસ. ક્યાં આવ્યા છે? મારું ઘર છે. હા બેસ. બેસો. તારા બનેવી અહીંયા આવશે? હા તું બેસ ને. હું હમણાં એને બોલાવી આવું છું. તારા બનેવી અહીંયા મને લેવા આવશે? અરે હા તું બેસ ને અત્યારે મારી બેન. આ કોણ છે? એક તારો ભાણિયો છે, આ રોનક, આ આદિ અને અલી વહુ મીરા. હાય હા બેસો. હા, બેસ ને રીચુ બેસ ને. હા હા માસી આ તમારી તબિયત કેમ છે? હું પૂછે છે મને? તું કેમ છે? ખુશ છે કે? અહીંયા આ લોકોના તારા બનેવી આ લોકોના કોણ થાય? માસા. હા માસા, તમારા લોકોના માસા અહીંયા આવવાના છે. હા આદિ માસાને બોલાવ્યા છે ને એ તારી માસીને હમણાં લેવા આવવાના છે. ત્યાં સુધી અહીંયા રહેવાના છે. અહીંયા રહેવાનું. હા, અહીંયા. આ શું બોલો છો તમે? કામ અહીંયા લઈને આવ્યા છો અમને? કહ્યું હતું ને રોનક કે તારા માસી એકલા પડી ગયા છે. હા તો શું એ આપણી સાથે રહેશે? મમ્મી એક ગાંડા છે. કઈ કોઈને મારી દીધું, કઈ બોલી દીધું, કઈ કર્યું તો મીરા એવું કઈ નહીં કરે. એ આવી ગયા છે. હા તું જોઈ શકે છે એમની હાલત કેવી છે. એટલે જ કહું છું ને. ક્યારે કોઈને માફ- આ ખાવું છે તારે? લે. હા મારી બેને આપ્યું છે. નહીં જોઈતું? હું પછી ખાઈ લઈશ હા. હા જો તમે લોકો ગુસ્સો નહીં કરો. હવે એ આવ્યા જ છે તો પછી કઈ વાંધો નહીં, ભલે આ ઘરમાં રહે. અરે પણ મમ્મી આટલો મોટો નિર્ણય લેતા પહેલા એક વખત આપણને વાત ન કરવી જોઈએ? અહીંયા સીધા ઘરે લઈને આવી ગયા તે. મને પૂછ્યું હતું અને સાચું કહું તો મેં તમને લોકોને જાણ નહોતી કરી, પણ મેં વિચાર્યું કે તમને કહીશ તો તમે બંને ગુસ્સે થશો. તો ગુસ્સે જ થાય ને. પૂછ્યા વગર તમે લોકો નિર્ણય લઈ લો છો. ભાભી સમજાવો કઈ. શું સમજાવું? આ જોવો ને આમને કેટલી ગંદી હાલત છે આમની. એમના કપડાં જોવો, એમનું માથું જોવો, એમના હાલચાલ જોવો. મીરા અરે આટલા જોરથી નહીં બોલવાનું, ધીમે બોલવાનું. નહીં બેન, હા. તેને કીધું છે ધીમે બોલ. હા હા રીચા તમે ધીમે બોલો ને તો બસ. મીરા હે? હમ રીચા કોણ એ તો- છે? એ વહુ આની ઘરવાળી આદિની. આ મારો ભાણિયો. દાયો છોકરો છે. હા. હા એટલે દાઈ વહુ. દાઈ વહુ નહીં. આ દાઈ વહુ છે રીચા. આમ સાંભળ ને. માસાને બહુ ગમે છે. માસા એટલે ક્યાં છે? માસા વખાણ કરતા હોય હા. છે. અને સાચું કહું ને તો તમારી તબિયત કેમ છે? હમ, કેમ છે? મજામાં. મજામાં. હા જુઓ માસી, આ તમે છે ને હવે અહીંયા શાંતિથી રહેજો. હા. હે? જ્યાં સુધી મતલબ કે મમ્મી તમારું ધ્યાન રાખશે. તમારે કંઈ પણ જોતું હોય ને તો મમ્મીને કહેવાનું, મને કહેવાનું, રોનકને પણ કહી શકો મને છો. ના કહેતા, મને કઈ આવડતું નથી. આ કોણ છે? નાનો દીકરો. હા આ મોટો આ નાનો રોનક આ મોટો નાનો વહુ. મમ્મીજી હું તને પણ કહીશ હા? માસા નથી તારા. માસા તો મરી ગયા ને. રોનક ના ના એ મજાક કરે છે રીચા. ભાઈ હા ના ના મજાક કરે છે. ખબર છે એમની હાલત કેવી છે. અરે તો શું આપણી હાલત એવી કરવાની છે? માસી એ અહીંયા રહે. માસી માસા હમણાં આવવાના છે. સાંજે નોકરી ગયા છે ને. હા હલો પડીકું ખાવ. રોનક, બરાબર જ કર્યું ને. જે કર્યું ને બરાબર જ કર્યું છે. મીરા કોઈના દુખ્યા પર શું કામ એને ધામ આપે છે? દાયો છે દાયો છે. હા. હા, દાયો છે. અમને ખબર જ છે કે અમે ડાયા છીએ. ગાંડા તો તમે એક છો. આ રમવાનું છે? હે? આમ નાખવાનું. માસા ક્યાં છે તારા? આવશે આવશે. બેન બનેવીને બોલાવ. હું એમના માટે જ તો અહીંયા આવી છું. તારા બનેવી આવશે આવશે પછી અમે જઈશું હો ફરવા. હા, મમ્મી માસી એક મિનિટ. હા આમની કઈ દવા ચાલુ છે કે નથી? હા બેટા
ડૉક્ટરે કહ્યું છે કે રેગ્યુલર દવા લેશે ને તો વ્યવસ્થિત પરિસ્થિતિ થઈ જશે. મને તો લાગે છે કે એમને આઘાત લાગેલો છે. હા એની બેટા. માટે આપણે કઈ બીજી જગ્યાએ તપાસ કરાવવી પડશે. બેટા જુઓ, એમની હાલત વધારે ખરાબ છે ને. આ રોનક પણ ગુસ્સો કરે છે અને તમે જોયું ને આ મીરાએ પણ ગુસ્સો કર્યો. પણ બેટા- એ લોકોને બિલકુલ નથી ગમ્યું. પણ શું કરું, એને આપણા સિવાય કોઈ નથી દુનિયામાં. બેન પણ હા બટ બનેવી અરે ક્યારે આવશે? જા આવશે. એ થોડી વસ્તુ લેવા ગયા છે ને તો દુકાનેથી વાર લાગશે. ચાલો મારી સાથે. જા, હા, લઈ જા. હું હમણાં કહું તમને ક્યારે આવશે. હા ચાલો. હા. જાઉં? હા જા. હઈ, જાઓ ખાવાનું. આવો. આ સાચુને લઈ જજે આદિ. હા હે ભગવાન, આ બધું દુઃખ મારી બેન ઉપર જ નાખવાનું હતું. બિચારી પતિના વિયોગમાં ગાંડી થઈ ગઈ અને આ રોનક અને મીરા એની પરિસ્થિતિને સમજી નથી શકતા. તારું કામ પતે એટલે કેજે, પછી વાત કરીએ ને. આ તો બોલી શકે છે. બોલ, કઈ કહેવા જ આવ્યો છે ને? હા પણ શાંતિથી વાત કરીએ ને. કઈ નહીં, તું પતાવી લે ને. બોલ. તને કદાચ ખબર તો હશે જ કે હું શું વાત કરવાનો છું. હા અંદાજ તો છે, પણ તું તારા જ મોઢે બોલી દે ને. હવે આ માસી કેટલા દિવસ આ ઘરમાં રહેવાના છે? હા કેવો સવાલ છે. બહુ વ્યાજબી સવાલ છે ભાઈ. કારણ કે 2-4 દિવસ સુધી વાત ઠીક હતી, પણ હવે થોડા વધારે દિવસો થઈ ગયા એવું તને નથી લાગતું? જો માસીને મમ્મી લઈને આવ્યા છે અને તમને વધારે તો શું જણાવું, ખબર જ છે ને કે એમની હાલત કેવી છે. બધી ખબર છે મને. ગાંડો નથી કહ્યું, ગાંડા એ છે. અને એટલા માટે જ કહું છું કે આપણે ગાંડા ન થઈ જઈએ ને એના માટે એને આ ઘરમાંથી મોકલી આપ. અને મમ્મી લાવ્યા છે એ વાત બરાબર છે, પણ તે એમને સપોર્ટ કર્યો ને એટલે માસી આ ઘરમાં છે. તે દિવસે જો તે ના પાડી દીધી હોત ને તો માસી આજે અહીંયા હોત જ નહીં. અરે મેં બધું વિચારીને તો હા પાડી હોય ને મમ્મીને. તું જ વિચાર કર ને કે તમે જે કહી રહ્યા છો એ જરાય વ્યાજબી વાત ન કહેવાય. કારણ કે હા, માસીની આગળ પાછળ કોઈ છે નહીં. આપણે એમના સગા કહેવાય તો આપણી ફરજ બને છે કે એમનું ધ્યાન રાખવું. ને તું આવા સમયમાં મદદ નહીં કરે તો ક્યારે કરીશ એમની મદદ? હા તો ફરજની જ વાત હોય તો આપણે ફરજ નિભાવીએ જ છીએ. માસીને ક્યારેક ક્યારેક મમ્મી મળવા જાય છે, ક્યારેક આપણે પણ જતા હતા. એમને દવાખાને લઈ જઈએ છીએ, ખાવા પીવાનું ક્યારેક પહોંચાડી દઈએ છીએ. તો એનાથી વધારે શું કરીએ? અને આપણી આસપાસ જેટલા પણ આપણા નિરાધાર સંબંધી હોય એ લોકોને આપણા ઘરે તો નહીં રાખી શકાય ને ભાઈ. ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે એમને પ્રેમની જરૂર છે, એક પરિવારની જરૂર છે. જો આપણે એમને પ્રેમ આપતા રહીશું, પરિવારની હૂંફ આપશું તો એમને જલ્દી સારું થશે. એમની જેટલી હાલત ખરાબ છે ને એના કરતાં પણ સારી થઈ જશે માસી. હા તો એ પ્રેમ હૂફ એ બધું એમના સાસરી વાળાએ આપવું જોઈએ ને. એ લોકો તો એમને એકલા મૂકીને ચાલ્યા ગયા. હે એમનો પ્રશ્ન છે, પણ તું જ વિચાર કર ને કે મારી સાથે કઈ એવું થયું હોત તો તું મને પણ છોડી દે? ભાઈ એ વાત અલગ છે. જો આ બંને વાતને મિક્સ ના કર. સીધી વાત છે, મમ્મી માટે એમના બેન છે અને મમ્મીને કેટલું ઓલું થતું હશે કે એમની બેનની આવી હાલત જોઈને એમને દુઃખ થતું હોય. અને આપણા માસી છે, હા નાના હતા ત્યારે આપણે એમના જ ઘરે રમવા જતા હતા, ત્યારે આપણને બહુ મજા આવતી હતી. અને અત્યારે માસીને સાચવવા પડે છે તો તકલીફ પડે છે આપણને. તકલીફની વાત નથી ભાઈ, પણ એક આવું માનસિક રીતે અસ્થિર માણસ આખા દિવસ ઘરમાં ફર્યા કરતું હોય તો કમ્ફર્ટેબલ નથી લાગતું. એ કંઈ પણ વસ્તુ અડે છે, તોડી નાખે છે, ટીવી ચાલુ બંધ કર્યા કરે, આપણે જોતા હોય તો બીજું કંઈ કરી નાખે. તમે સમજતા નથી. સમજુ છું, પણ થોડા દિવસ એવું તમને હજી લાગશે, પછી એમના વગર ગમશે નહીં. અને હું કહું છું ત્યાં સુધી એમને સારું થઈ જશે. ડૉક્ટર પણ એવું કહે છે. મારી પણ એવી જ ઈચ્છા છે કે એમને સારું થઈ જાય. અને જો એવું જ હોય કે બહુ મદદ કરવાની ઈચ્છા હોય ને એમને સારું કરવું હોય તો કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવીએ ને. વાહ, પૈસા આપી દેશું ને આપણે. છેલ્લે વાત તો ત્યાં જ આવીને ઊભી રહીને કે આપણા ઘરમાં નથી રાખવા, એમને આ ઘરમાંથી ગમે તેમ કરીને કાઢવા છે. હા કાઢવા છે.
એમને આ ઘરમાં નથી રાખવા. હું ચોખ્ખી ભાષામાં કહું છું કે એમને આ ઘરમાં મારે નથી રાખવા. મને નથી પોસાતું અને હું ગમે તેમ કરીને એમને આ ઘરમાંથી કાઢીને રહીશ. તને અને તારી ભાભીને પ્રોબ્લેમ શું છે ને સમજાતું નથી મને. દરેક વસ્તુના પ્રોબ્લેમ હોવા જરૂરી નથી હોતા. ક્યારેક ક્યારેક કેવું હોય ખબર છે કે એલર્જી જેવી પણ વસ્તુ હોય. લોકોને ગુલાબથી પણ એલર્જી હોય છે, લોકોને ઘઉંની પણ એલર્જી જોઈ છે. તો મને ગાંડા લોકોથી એલર્જી છે, બસ. પહેલા તો તું એમને ગાંડા નહીં કહેતો. માસી છે આપણા. અને રહી વાત કે હું એમને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા નથી જવાનો, અહીંયા જ રાખવાનો છું. હા, તમારાથી થાય એટલી સેવા કરો, બાકી ખોટા પ્રશ્નો ઊભા ન કરો ઘરમાં. આ બધી સેવા ને બધું છે ને તારે કરવું હોય તો કરજે. મારા પર તો એવી કોઈ આશા રાખતો જ નહીં. તને સેવા કરવાનો શોખ હોય તો તું અહીંયા છે ને એક ટ્રસ્ટનું નામ આપી દે, ઘર પર લખાવી દે ચેરિટેબલ ટ્રસ્ટ છે, અને પછી તું સેવા કર્યા કર. હું બીજે રહેવા જતો રહું. ન પ્લીઝ યાર, શું કામ આવું કરે છે? તું સમજતો નથી ને ભાઈ. હું વાત કરું છું પણ તું સમજવા તૈયાર જ નથી. હું તને સમજાવવા કોશિશ કરું છું અને તું ઉલટાનો મને સલાહો આપે છે. ઠીક છે, થોડા દિવસ ખમ, પછી હું કઈ રસ્તો કરું છું. આ મમ્મી સાથે વાત કરીને માસીની કઈ વ્યવસ્થા કરાવીશ. ખબર જ હતી કે તું આવું જ કહીશ. લોકોને કેવી રીતે સમજાવવા? શું મમ્મી અને હું કઈ ખોટું કરી રહ્યા છીએ? ભાભી, તમે ભાઈ સાથે કઈ વાત કરી કે નહીં? પણ શેની વાત? આ માસીની વાત. તમે વાત કરી કે નહીં? વાત તમારે કરવી જોઈએ. આ તમારા ભાઈ મારું તો કઈ માનવાના છે નહીં, તો હું શું કામ બોલું? હા, તમારું માનતા નથી ને મારું માનશે. હું મળીને આવ્યો, વાત કરી લીધી એટલે જ તમને પૂછ્યું કે તમારે કઈ વાત થઈ. મેં વાત કરી તો ભાઈ તો કઈ માનવા તૈયાર જ નથી. તો શું કહે છે? બસ ભાષણ આપ્યું સંબંધો વિશે ને આ ને તે ને માસી કહેવાય ને એમનું કોઈ નથી દુનિયામાં, નિરાધાર છે, પાગલ છે, એમની માનસિક હાલત સારી નથી, આવું તેવું બધું કીધું. પણ એમ ન માન્યા કે એમને આ ઘરમાં ન રાખવા જોઈએ. તો શું કરું બોલો? હવે તો હું પણ કંટાળી ગઈ છું. આ માસી જ્યારથી આવ્યા ને ત્યારથી મારા પણ કામ વધી ગયા છે. નાના બચ્ચાની જેમ જ્યાં હોય ત્યાં કચરો કર્યા કરે છે. હોલ સાફ કરીને જાઉં તો રૂમમાં, રૂમ સાફ કરું તો બહાર. આ તો બધી વસ્તુઓ તોડી નાખે છે, ઓફિસની ફાઇલો વીખી નાખે છે. શું કરવાનું છે એમનું? મને શું ખબર કે શું કરવું પડશે? જો હું તો કહું છું કે આપણે બંનેને વિચારવું પડશે, નહીં તો આ માસી આ ઘરમાં રહેશે ને તો મારે આ ઘર મૂકવું પડશે. આવી વાત શું કરો છો? આપણે કઈ કરીએ ને, એમ કઈ માસીને ઘરમાં રહેવા નહીં દઈએ. આ તો પ્રેમથી વાત કરી, ટ્રાય કરી. જો પછી ભાઈ ન માને તો પછી આપણે કંઈક અલગ ટ્રાય કરવી પડશે. પેલું કહેવાય છે ને કે સીધી આંગળીથી ઘી ના નીકળે, તો આંગળી છે ને થોડીક વાકી કરવી પડે. માસી કે ઉંદેડી તો નથી ને કે અહીંયાથી પૂંછડી પકડીને બહાર મૂકી દઉં. માસી માણસ છે, એ પણ બહુ મોટું માણસ, જે કોઈના કંટ્રોલમાં નથી, ના શરીરથી કે ના મગજથી. હા, તો એ તો સારું છે ને, એ મગજથી કંટ્રોલમાં નથી. એમને તો કંઈ સમજ પડશે નહીં. એમને ગમે તેટલું હેરાન કરો, એમની વાત કોઈ નહીં માને. પણ હા, જો એમને કદાચ અહીંયા મજા નહીં આવે તો નાના છોકરાની જેમ જીદ કરશે કે હવે મારે અહીંયા નથી રહેવું. સમજો છો? યુ મીન ટુ સે માસીને ટોર્ચર કરવાના? હા, તમે એટલે જ મારા ફેવરિટ ભાભી છો. એટલે એક જ ભાભી છો એટલે ફેવરિટ છો. માસીને ટોર્ચર કરવાના. માસીને એટલી હદે હેરાન કરવાના કે માસી કંટાળીને અહીંયાથી જવાનું કે. વાહ મારી કોમલિકા, તારે તો સિરિયલોમાં કામ કરવું જોઈએ. તમારે તો જો સિરિયલ વાળા સિરિયલ છોડીને ભાગી જાય ને એટલે અહીંયા બેઠી છું, કારણ કે તમારા ભાઈ સિવાય મને કોઈ હેન્ડલ ના કરી શકે. રોનકભાઈ, ટોર્ચર કરી અને માસી બોલી ગયા તો ફરી જવાનું. આપણે કહેવાનું કે હું તો એમની મદદ કરતી હતી, ફલાણું ઢીકણું. મસ્તી કરતી હતી. મસ્તી, એક્ઝેક્ટલી. આપણે કહેવાનું કે હું તો એમની સાથે મસ્તી કરતી હતી. કદાચ હાથ પણ ઉપડી જાય તો પણ કહેવાનું કે ભૂલથી વાગી ગયો મસ્તીમાં. આપણે કોઈને કહેશું તો એ લોકો આપણી વાત માનશે કે માસીની? આપણી જ માને ને. અને આમ પણ આજકાલનું નવું ટ્રેન્ડ છે, સંભળાવી લેવાનું, બોલી લેવાનું, ગુસ્સો કરી લેવાનો, અને છેલ્લે શું કહેવાનું? મસ્તી. મસ્તી મસ્તીમાં માસીને લત મારીને ઘરની બહાર કાઢવાના છે. અને જો તો પણ નહીં જાય ને તો મેં આગળનું પણ થોડુંક પ્લાન કર્યું છે, પણ એ પ્લાન છે ને થોડુંક ડેન્જરસ છે. તો આપણે વિચારીએ કે ઇઝીલી જો જતા રહી તો પછી આપણે આગળના પ્લાન પર નથી જવું. આ કહેવાય ને ટાઢા પાણીએ ખસ કાઢવા વાળી વાત. હા, બાકી એક વાત તો નક્કી છે ભાભી, કે હું એમને આ ઘરમાં તો નહીં રહેવા દઉં.
કારણ કે આ આપણું ઘર છે કે પાગલખાનું તો છે નહીં ને. સેમ ટુ યુ દેવરજી. મને પણ ગુસ્સો આવે છે. આ આખા ઘરના કામ કરી કરીને હવે હું અડધી પાગલ તો થઈ ગઈ છું. અને જો આ માસી આમ નામ રહેશે ને તો પૂરી પાગલ થઈ જઈશ એમની જેમ જ. પણ ભાભી હવે આટલા બધા તમે કામ કરો છો, મને તમારી દયા પણ આવે છે. ચા પીવી છે ને? ના ના, ચા તો હું પીને આવ્યો. મેગી બનાવી આપશો? હવે છે ને તમને તો હું ચાલશે, નથી ખાવી. ડીક ડીક ઈ અહીંયાથી તો લસણપટ્ટી ખવાશે. માસી શું કરો છો? લસણપટ્ટી ખાવજો. ચાલ ચાલ આપણે બે બંને સાથે લસણપટ્ટી ખાઈએ. પડી જશો. હે? જો તમારા માટે તમારા ફેવરેટ જોઈએ ઓ ગાંડી, એને ભૂંગળા કહેવાય, ભૂંગળા. બોલતા પણ નથી આવડતું. તને બોલતા નથી આવડતું. સાવ ગાંડી છે તું, ગાંડી. નીચે આવો. માસી ભૂંગળા ખાવા છે ને? ચલો આવી જાઓ. દૂર રે, દૂર રે. હું આવીશ. આવી જાઓ નીચે. લસણપટ્ટી ખાવ. પહેલા ભૂંગળા ખાવા છે ને? લસણપટ્ટી ખાવ. ભૂંગળા ખાવા છે કે નહીં? બહુ મજા આવે. એમાં નથી માનતી. જો સાંભળ મારી વાત. આ ગાડાવાળા બંધ કર. હું તો છે ને એ તો તમાચો મારી દઈશ. કી વગરની સાવ. એ મેં શું કર્યું? મને મારવાની વાત કરે તો છે. કરવાનું છે. બધી વસ્તુ તૂટી જશે ને તો તારો વારો ચડી જશે. ઓ આ ન તૂટે. આના પર લસણપટ્ટી ખવાય. ડુ ખબર છે મને. નીચે ઉતર. નીચે જાઓ અહીંયા. આ છે ને બધું તૂટી જશે. આ ફર્નિચર મફત નથી થયું, સમજી ગઈ ને? ગાંડી એક નંબરની. મને માર નહીં. હું તને મારીશ. હું તને જોરથી મારીશ. મને મારશો માસી? મને ના ના, હું તને નહીં મારું. મને મારી છે? મને દુખે છે. અવાજ બોલ. ચૂપ. માસી પર જો લુચ્ચી જો. બેન મને મારે છે. મને મારું હતું. મમ્મી જો ત્યાં ભૂંગળા ફેંકી દીધા. જોઈ લો તમારી નજરે. મેં નહીં. લુચ્ચી છુટ્ટી. ચૂપ. જો તારી સામે જો. બેન મને બહુ મારે છે. આ લુચ્ચી છે, લુચ્ચી. મમ્મી રીતા, આવી રીતે બેન ખાવાનું ન ફેંકાય આપણે. બેન. મમ્મીજી મેં એમને એ જ કીધું. જો માસી છે ને એ તોફાન કરતા હતા એટલે મને લાગ્યું કે ભૂંગળા ખવડાવું. માસી બેન, અહીંયા લસણપટ્ટી ખાવાની બહુ મજા આવે. માસી રીતા, અહીંયા લસણપટ્ટી ન ખવાય બેન. તને લસણપટ્ટી ખાવી છે ને તો હું તને મેળામાં લઈ જઈશ, આ ગાર્ડનમાં લઈ જઈશ ને બહુ મોટી લસણપટ્ટી આવે. હા. રિક્ષામાં બેસતું હો. અરે વાહ. એ બેજા. ઢીંગ. આ લુચ્ચી છે. આ મને બોલે છે. એ મારી પર હાથ ખીજાતી હતી. હાથ જોતી પર હું મારો હાથ મટી નાખ્યો. માસી તમારો હાથ હું કેવી રીતે મરડી શકું? હા. તમારો હાથ જોવો મને જો. જો બેન જો. હશે. રીતા, હું એને સમજાવી દઈશ કે તને નહીં ખીજાય. સમજાવ લુચ્ચીને સમજાવ. સમજાવી દઈશ મારી બેન. ચિટ્ટુ બોલે છે, ચુટ્ટી છે. મને મારે છે. હું કાલે પણ મને મારે છે બેન. જો મારો હાથ જો. મારી બેનને વાગ્યું. દુખે છે બેન તને? દુખે છે. મને કાલે છે ને દૂધ પીતી હતી ને તો વાડકો ઉલાડી નાખ્યો તો. બોલ. પછી છે ને મને ગરમ પાણી રેડી દીધું વારી વાર. બહુ ચુટ્ટી છે. આ બહુ લુચ્ચી છે. આ પેલી પતલી. રીતા, હું જાણું છું બેન કે જો સારા માણસની ઘરમાં સાચવણી ન હોય તો તારા જેવા લોકોને કોણ સાચવે? પણ તું
ચિંતા ન કર. તારી બેન જીવતી છે ને ત્યાં સુધી તને દુઃખી તો નહીં જ થવા દો. બેન હું લસરપટ્ટી ખાવા. હું તને ગાર્ડનમાં લઈ જાઉં. હાલ આપણે આ સોસાયટીમાં છે ને ગાર્ડન છે, ત્યાં છે લસરપટ્ટી બધું જ છે. હિંચકા પણ છે. હિંચકાય છે. એ બેન હા તારા બનેવી કેમ ના આયા? એ આજે આવવાના તો બનેવી તારા નહીં હા, દેખાય. એમાં એવું છે ને અમારા કુમાર છે ને એટલે કે મારા કુમાર છે ને એ કઈ કામમાં છે. બને કહેતા હતા કે છે ને હું નવરો થઈશ ને એટલે જરૂરથી આવીશ. નવરા થશે તો આવશે. હા હારું. હાલ ઊભી થા. ક્યાં? ઊભી થા ગાર્ડનમાં લસરપટ્ટી ખાવા. એ હા ઊભી થા ને તારો વજન બોલાવો મને. તું ઊભી ન થઈ શકતી બોલ. બેન આ તારા બનેવીને બોલાવ ને આપણે બધા હાથે લસરપટ્ટી ખાશું નહીં? ત્યાં સુધી આપણે જઈએ કે નહીં? ક્યાં? લસરપટ્ટી ખાવા. એ હા પછી નહીં આવશે. એ હો ઉત્તર ને ઉત્તર હાશ. હાલ બાકી. લસરપટ્ટી ખાવાના. મીરા, આથી તમે જમવાનું કેમ નથી બનાવ્યું? તમે એના માટે ઉઠાડી મને? હા, નથી બનાવ્યું, થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ હતી. આજનો દિવસ બહારથી ઓર્ડર કરી લો. બહારથી મગાવી લ્યો. હા, કઈ જવાબ થયો તારો? તો શું જવાબ આપું? જમવાનું બનાવ્યું નથી તો બહારથી જ મંગાવવું પડશે ને. હા, પણ શું કામ નથી બનાવ્યું? આ તમારી માસી રીચા એના કારણે. અચ્છા, તો હવે એમને તારે ભૂખ્યા રાખવા છે? શું ભૂખ્યા રાખીશ તો એ સાજા થઈ એ જશે એમ? ભૂખ્યા નથી, એમને તો ઠૂસી જ લીધું છે. બનાવવાની તેવડ તો તમારા બધા માટે નહોતી. આખો દિવસ કામ 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 કામ, બીજી વાત નહીં. રૂમ ચોખ્ખો કરીને જાવ ને તો હોલ ફેલાયેલો હોય, હોલ ચોખ્ખો કરીને બીજા રૂમમાં જાવ તો એ ફેલાયેલો હોય, એ બધું કરીને બહાર જવું ને તો શેરીમાં પણ બધું ફેલાયેલું હોય છે. પ્લીઝ મીરા, આ સમજવાની કોશિશ કર. થોડું કામ વધ્યું છે માનું છું, પણ એ મારા માસી છે અને એમની માનસિક સ્થિતિ બરાબર ના હોય તો આપણી ફરજ બને છે કે એમનું ધ્યાન રાખવું શું જોઈએ. કરું? હા, કાખમાં બેસાડીને ફરું? આવતા હોય તો બેસાડ. તમે તમારું કામ કરો ને તો વધારે સારું. હું પણ એ જ કહેવા માંગુ છું કે તું તારું કામ કરે તો ઘણું છે. રસોઈ બનાવીને બધાને જમાડી દે તો બસ થઈ ગયું. નહીં જમાડી શકું, નીંદર આવે છે, મને થાકી ગઈ છું. એટલી બધી ભૂખ લાગી હોય ને તો જાતે બનાવી લો, જાઓ. જાતે બનાવતા આવડતું હોત ને અને જો બનાવી શકતો હોત તો તને કહેવા માટે ના આવત. એ તો ખબર જ છે, એ મતલબથી ચાલો છો ને. ભૂખ લાગી એટલે આવ્યા, બાકી પૂછત પણ નહીં કે તું જમી કે નહીં, કે હા કે ના. મીરા, તને અને રોનકને શું થયું છે ને મને સમજાતું જ નથી. જ્યારથી માસી આ ઘરમાં આવ્યા છે ત્યારથી તારું વર્તન બદલાઈ ગયું છે. આ ગુસ્સો કરે છે, ખીજાયા કરે છે, મારી સાથે ગમે તેમ વાત કરે છે. તો શું કરું? મારાથી સીધી વાત નહીં થાય. માસી આવ્યા ને ત્યારથી મારું મગજ કામ કરતું જ નથી. ખબર નહીં મારી માથે જ પડવાની હતી. જો પ્લીઝ. જો પ્લીઝ, તમારી વાતમાં મને કોઈ રસ નથી. ભૂખ લાગી હોય ને તો જાતે બનાવો, જાતે ન બનાવો તો મમ્મીને કહો, અને એ પણ ન થાય ને તો ઓર્ડર કરી લ્યો. તું મમ્મીની જગ્યાએ આવીને જોતો ખરા એકવાર. તારા પરિવારમાંથી કોઈ આવી હાલતમાં હોત તો, અને તું એમને અહીંયા લઈને આવ્યો હોત ને હું તને હેરાન કરતો હોત તો, મને ન ગમતું હોત અને છતાં પણ તું એમને અહીંયા રાખવા માંગતી હોત તો? એવું કંઈ થશે જ નહીં, કારણ કે મારા પરિવારના લોકો છે ને બહુ પુણ્ય કરીને બેઠા છે, ભગવાનમાં માનવાવાળા છે, સારા કર્મો કરવાવાળા છે. આવું તો એ લોકોને જ થાય જેને ખરાબ કર્મો કર્યા હોય. એવું તું માને છે? માનીએ કે ચલો કર્મોના લીધે બધાને ફળ મળતું હશે, પણ તારા આવા વર્તનના કારણે ક્યાંક એવું ન થાય કે આવનારા સમયમાં તારી પણ આવી હાલત થઈ શકે, આપણા બાળકોની આવી હાલત થઈ શકે તો? શું બોલો છો તમે? આ સીધી વાત છે. ભગવાન એ પણ જોવે ને કે તમે આવા માણસની પણ મદદ નથી કરી શકતા, તો તમે પણ પાપી જ થયા ને. તો સારું ને, મારા એકના તો છે નહીં છોકરા, થશે ને તો તમારા પણ થશે. અને આમ પણ જે લોકોના મોઢામાં આવા શબ્દો અત્યારથી આવતા હોય ને એ વાંજ્યા જ બરાબર. લો, કંઈ પણ કહીએ એટલે બસ ગુસ્સો તરત આવી જાય. આવે જ ને, બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ ને આપણે. હા, તો હું પણ એ જ કહું છું, કર્મો ઉપર જતી રહી છે તો તારે પણ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ ને. અરે પણ એ છે કોણ? માસી છે મારા. તમારા માસી છે, મારા નહીં. આ ઘરમાં આવ્યા પછી તારા પણ થઈ ગયા કહેવાય. મારે કોઈ જરૂર નથી આ માસીની, જે મારું ઘર ભંગાવે, જેના હિસાબે મારો પતિ મને આટલું બોલે. જો મારે નથી જોવું. થોડા દિવસ માટે અહીંયા જ રહેશે હજી. તો અને ડૉક્ટરે કહ્યું છે કે પરિવારનો સાથ પ્રેમ મળશે ને તો એને જલ્દી સારું થઈ જશે. હા તો હા, તો
મમ્મી અને હું એવું ઈચ્છીએ છીએ કે આપણી સાથે રહે. તમારે જે કરવું હોય ને એ કરો. મહેરબાની કરીને હવે માસીની વાત મારી સામે નહીં કરતા. માસીની વાત કરવા જ નહોતો માંગતો. હું તો ફક્ત અહીંયા જમવાનું પૂછવા આવ્યો હતો. એ પણ માસીના કારણે જ નથી બન્યું ને, ખબર છે ને? બહુ સારું કહેવાય. એ પણ મને ખબર પડી ગઈ કે માસીના આવવાના કારણે તમે હવે જમવાનું પણ બંધ કરી દીધું છે અને બીજા બધા તમને પ્રોબ્લેમ્સ ઊભા થાય છે તો જુદી વાત છે. હા, શોખ થાય છે ને મને તો. શોખ છે કે હું ભૂખી સૂઈ જાઉં. શોખ નથી, હું બહારથી મગાવી દઉં છું અથવા તને ઈચ્છા થાય તો જમવાનું બનાવજે. નહીં તો એમને સૂઈ જશો ભૂખ્યા. તું સૂઈ જા, તને મેં ઉઠાડી જ ખોટી. આરામ કર. શું? લાખ રૂપિયાની નીંદર બગાડી, લાખ વેણ બોલ્યા. હવે ઊંઘ આવે તો આવે, નહીં તો કઈ નહીં. જો મમ્મી સાથે હું વાત કરી લઈશ અને માસીનો કઈ રસ્તો પણ કરીશ, પણ હવે બીજી વાર તું મને ફરિયાદ ના કરતી અને થોડા દિવસ જેટલા પણ દિવસ એ અહીંયા રહે ને એમની સાથે પ્રેમથી રહેજે, શાંતિથી રહેજે ને બગાસા નહીં ખા, સૂઈ જા. તો મેં થોડું કહ્યું તું કે મને ઉઠાડો એમ. આ શું છે? હે, ટીવીનું રિમોટ હશે કે? પણ ટીવી ચાલુ કરવાની તો પેલી ગાંડીએ ના પાડી છે. એ આ મોબાઈલ છે, આ મોબાઈલથી રમવાનું ન હોય, તો શું કરવાનું? એનાથી ફોન કરવાના હોય. હલો હાલો હલો હાલો હલો. મને એક મસ્ત આઈડિયા આવ્યો. આઈડિયા આવ્યો? હા બોલો. આ ફોન છે? હા હાલો, ફોન છે? ફોન છે. કોણ છે? તો તારા માસાને ફોન કર. માસાને ફોન કરું ને, હા. પછી ફોન કરીને શું કહેવાનું? એમને કે મને એમની યાદ આવે છે, હું રાહ જોઉં છું ને એમની. માસાને કે એ તો મરી ગયા ને. ખોટું બોલે છે તું. દીદી હું ફોન કરું છું. હું મસ્તી કરતો તો, હું તમારી મસ્તી ન કરી શકું? કરે ને. આપણે તો ફ્રેન્ડ છીએ ને. ફ્રેન્ડ રમીએ ને આપણે. હે હું ફોન લગાવું. મારીશ તને. હું નહીં મારું. હો, પ્યારી પ્યારી માસી છો ને, હું માસાને ફોન લગાવું ને. લગાવો માસાને ફોન લગાવો. એ લગાવો. નંબર બોલો માસાનો. મને નથી ખબર. પણ મને ખબર છે ને, હું લગાવું. હો, નંબર આવે એમાં? ના નો આવે, એમાં નામ લખવાનું હોય, માસા. મને વાત કરાવો. હલો હલો હલો, કોણ? આ માસા બોલું છું. હા માસા. હા, ક્યાં છો તમે? આ તું ક્યાં છો રીચા? ચુટ્ટા મને વાત કરો. હું વાત કરું. પહેલા તો ખોટો લગાવ, હવે સાચું લગાવું. સાચું? હા, હવે સાચું લગાવું. મને વાત કરાવજે. હા, તારા માસાને કે હું બહુ યાદ કરું. હા. મને મૂકીને જતા રહે. હલો, આ માસા, આ રોનક બોલું. હા માસી, આ માસી છે ને અહીંયા, આ બેઠા મારી બાજુમાં રમે છે. હા, સોફા ઉપર ચડીને બેઠા છે. હા. શું કહેતા હતા? ઓહો, અરે વાહ. માસી ને, આ માસી તો અહીંયા જ છે. મને વાત કરાવ. લાવ હું વાત કરું. લાવ. હા. તારા માસાને કે માસી વાત એક મિનિટ, કરે. આ માસીને આપું. હાલે વાત કરો. હલો તારા માસા નથી બોલતા. એક મિનિટ. હલો. હા માસા. હા હું કહી દઉં. હો, હા, એ છે ને તમારી કિટ્ટા કરી છે એટલે વાત નથી કરતા. ગીતા કરી દીધી તારા માસાએ. અરે પણ બેન, હું તમને કહું છું ને, પણ વાત તો સાંભળો. એ છે ને શું કામ કિટ્ટા કરી છે ખબર છે? શું કામ? તમે એમને છોડીને અહીંયા આવતા રહ્યા ને એટલે. તને ખબર છે? મારી બેન છે ને, મારી બેન, એને કીધું તું કે તારા માસા તો અહીંયા આવશે. પણ માસાને ખબર જ નહોતી ને. આપણે તો એને ફોન કરવાનું જ ભૂલી ગયા. તો માસા તો છે ને પેલું આપણે પીપળાનું ઝાડ નથી મંદિર પાસે, ઓલું શંકર ભગવાનનું મંદિર છે ને,
ઈ ઓ જે ભગવાન આ જે ભગવાન એની બાજુમાં પેલું ઝાડ છે એમાં હિંચકો છે. ઈ ઓ હા એના હિંચકા પર બેઠા બેઠા છે ને તમારી રાહ જોવે છે. તારા માસા મારી રાહ જોવે છે. હા તો એટલે તો એ વાત નતા કરતા મને કે રીચા કેમ આવી નહીં. ઈલી તારા માસા મારી રાહ જોવે છે. હા ઈ હવે તો હવે માસાને કે અહીંયા આવી જાય અહીંયા ના એમ કહે છે કે મારે અહીંયા હિંચકા ખાવા છે ને રીચા આવે ને તો અમે બે હિંચકા ખાશું. ઈ હો હું ને તારા માસા બે હિંચકા ખાશું હે ને? પછી પેલી લસણ વટ્ટી પણ ખાશું. ખાવા છે ને હિંચકા ખાવા પછી આઈસ્ક્રીમ ખાવાનું કહેતા હતા. એ કે રીચાને આઈસ્ક્રીમ ચોકલેટ વાળું બહુ ભાવે ને. ઈ હો તારો માસો કેટલા દિવસથી નથી આવ્યો. અરે પણ એ રાહ જોઈને બેઠા છે ને તમે જાઓ તો થાય ને. ઈ હો હા, તો તમને ખબર છે ને શંકર ભગવાનનું મંદિર તો છે ને તમારા ઘર પાસે. એ હા. હા એની બાજુમાં પેલું ઝાડ છે તો ને. હમણાં જાઉં હમણાં હા પણ જો છે ને જાતા પહેલા છે ને હું તમને શું કહું કે માસા આવા તમે માથું નથી ઉડાવ્યું આ કપડાં તો છે ને જરાક પાવડર લગાવીને મેકઅપ કરીને જાજો તો માસા ખુશ થઈ જશે. એમ કે છે હા રીચા તો કેટલી સુંદર લાગે. એ હો એકદમ સાચી વાત કરી. મેં તો એમ પણ સુંદર છું ને મેં પાવડર લગાવીને જાઉં હા લિપસ્ટિક મેં એવું નહીં લગાવું. તો માસાને નહીં ગમે કીટા કરી નાખશે. મેં તો પાવડર લગાવું પાવડર Lipstick. પાવડર જલ્દી જાઓ માસા રાહ જોવે છે. માસાને કહેજે ઊભા રહી. હું કહી દઉં તમે જાઓ હું ફોન કરીને કહી દઉં. હિંચકો ખાશું હિંચકો હવે મજા આવશે. હા કયું મંદિર ને કયું પીપળાનું ઝાડ. ભલે રખડતી ગાંડી પાછી આવે તો માથાકૂટ ને હવે એ પાછી જ નહીં આવે. મને કીધું ને માસા રાહ જોવે છે. મસ્ત લગાવી દીધો પાવડર મસ્ત સુગંધ આવતી છે. મસ્ત લાગતી છે. મેં જાઉં મારી રાહ જોતા હશે મેં હજુ પાવડર લગાવી રહ્યો. પણ ક્યાં મળવા જવાનું હતું? એ હા જે ભગવાનના મંદિરે. પણ હિંચકા ખાવાના હતા. હિંચકા મસ્ત લાગે છે મસ્ત. મેં તો જાઉં છું. ઓ માં તો જ કાચનો સામાન મારે અહીંયા ભેગો કરવો પડશે, નહીં તો આ માસી કાચનો સામાન તોડશે ને તો બહુ નુકસાની થશે. અરે ભાભી શું થયું? ખુશ ખબર છે. આવી રીતે કોણ ખુશ ખબર આપે? હું શ્વાસ બેસી ગયો. જીવો છો કે પછી વાત કરું? જીવું છું. ઓકે તો હવે કહું ચલો એક સવાલનો જવાબ આપો. સીધો 1 કરોડનો સવાલ પૂછીએ. સોરી, મારી પાસે 1 કરોડ તમને આપવા માટે તો બિલકુલ નથી. અરે હું આપીશ ને 1 કરોડના સમાચાર. પેલા સવાલ તો સાંભળો, જીતશો તો આપીશ. તમારા જીવનની સૌથી મોટી તકલીફ કે ત્રાસ શું છે? ઓપ્શન એ ગાંડી માસી, ઓપ્શન બી ગાંડી માસી, गांडी मासी, ऑप्शन सी गांडी मासी, ऑप्शन डी गांडी मासी. जवाब दीजिए. गांडी मासी. क्या ये आपका फाइनल जवाब है? डिफिकल्ट है पर हाँ. आप लाइफलाइन लेना चाहेगी? नहीं. तो मैं लॉक कर दूं? सीरियसली रौनकभाई गुस्सो देवड़ाव्यो ने तो तुमने लॉक कर. अरे नहीं 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 बहन जी, देखिए हम बता रहे हैं, आप गुस्सा बिल्कुल ही मत करिए. मैं आपको ये खुशखबरी देना चाहता हूँ कि आपकी गांडी मासी यहाँ से गायब हो चुकी है. और मेरे घर में दूसरा पागल आ गया है. ના ના એવું નથી, એ તો હું જરાક અમિતાભ બચ્ચન આવ્યો હતો મારામાં. હું શું કહું છું, બચ્ચન જે વાત કરવાની હોય ને પ્યોર ગુજરાતીમાં ફટાફટ કરો.
બહુ બધું કામ છે મારે. તો પ્યોર ગુજરાતીમાં તમને કહી દઉં કે આપણો જે ત્રાસ હતો એ માસી આ ઘર છોડીને ચાલ્યા ગયા છે. ત્રાસ ચોરીને પિત્તળનો. અરે માસીને ઘરમાંથી ગાયબ કરી દીધા છે મેં. હા તો એમ કહો ને કે માસી ઘર છોડીને જતા રહ્યા છે. આ ત્રાસ ને તાંબુ ને પિત્તળ ને આવું બધું ક્યાં આવે? અત્યાર સુધી આ જ બધું બોલતો હતો, પણ તમારે શું છે કે તમને પેલું એક્સ્ટ્રા મીઠું ખાવાની આદત છે ને, કારણ કે છે ઓછું એટલે તમને સમજ ઓછી પડે છે. રણકભાઈ, મેં એવું વિચાર્યું હતું કે આજે બધી જ કાચની વસ્તુઓ ઠેકાણે મૂકી દઉં છું, તૂટે નહીં એના માટે. પણ હવે વિચારું છું કે એકાદી વસ્તુ તૂટી જાય ને તો મને કોઈ વાંધો નથી. પણ હવે કોઈ તોડશે જ નહીં ને. જો એક ગાંડી તો ચાલી ગઈ, બીજી ગાંડી મને એવું નથી લાગતી કે એવું કરે. એટલે કોઈ પણ ગાંડી એમ નહીં. નહીં, વાત તો સાંભળો, ખુશીની સમાચાર તો સાંભળો. મેં એમને એવું બહાનું બનાવ્યું કે માસા છે ને તમારી રાહ જોઈને મંદિરે બેઠા છે. કયું મંદિર કોને ખબર? પીપળાના ઝાડ નીચે બેઠા છે. કયું ઝાડ કોને ખબર? હિંચકે બેઠા છે. કયો હિંચકો કોને ખબર? એક ના એક માસા બેઠા કેટલી જગ્યાએ છે. એક જ જગ્યાએ, પણ એ માસીને થોડી ખબર છે કે ક્યાં બેઠા છે. તો એ તો માસાને મળવા માટે ગયા છે અને પછી ત્યાંથી ભૂલા પડી જશે. અને પછી ઘરમાં ખબર પડશે ત્યારે કોણ કહેશે? તમે કહેશો? નો વે. તો પછી હું તો કહેવાનો જ નથી ને. અને માસી તો પાછા આવવાના નથી, કારણ કે એમની પાસે તો ગૂગલ મેપ નહીં હોય ને કે લોકેશન નાખીને પાછા આવી જશે. ગ્રેટ જોબ. ફરીથી એકવાર ગમ્યું મને. તો માસી હવે આ ઘરમાંથી ગયા છે માસાને શોધવા માટે. જે ક્યારેય મળવાના નથી. હા. અને જ્યાં સુધી માસા નહીં મળે ત્યાં સુધી માસી આવવાના નથી. વેરી ગુડ. ચલો ત્યારે મારી બધી બલા ટળી. હવે સાંભળો, આ કાચનો બધો સામાન અહીંયા મૂક્યો ને એ બધો ફરી વખત અહીંયાથી લઈ અને અંદર મૂકશે રોનકભાઈ. અરે પણ હું શું કામ? મેં આટલું મોટું કામ તો કર્યું અને 1 કરોડનો સવાલ પણ પૂછીને તમને જીતાડ્યા ને. રોનકભાઈ, ઘરમાં કોઈને ખબર ન પડવા દેવી હોય ને તો ફટાફટ સામાન અંદર મૂકો. અરે આવું છું, 1 મિનિટ. આ ક્યાં મૂકવાનું છે? ખબર નહીં આ રીચા કીધા વગરની ક્યાં જતી રહી હશે. કઈને તો જવાય ને. હા, મીરાને પણ નથી ખબર. અને આદિ. હા મમ્મી. તારી જ રાહ જોતી હતી. મારી રાહ? પણ શું કામ? બેટા, તારી માસી ક્યાંય નથી દેખાતી ઘરમાં. ખબર નહીં એમ કીધા વગરની ક્યાં જતી રહી. હા, તમે તપાસ નહીં કરી હોય? બહાર તો નથી કઈ? આદિ, હું બધે તપાસ કરીને આવી. આ છેક નાકા સુધી દુકાનવાળાને પણ પૂછીને આવી. ખબર નહીં આ રીચા ક્યાં જતી રહી હશે. મીરાને પૂછ્યું તો મીરાને પણ નથી ખબર. અને આ રોનકને પૂછ્યું ને તે પણ કહે છે કે મમ્મી મને ખબર નથી કે માસી ક્યાં ગઈ છે. અને તને ફોન કરવાની કોશિશ કરીને તો તારો ફોન પણ નહોતો લાગતો. હા મમ્મી, સાચું કહું તો તમારે જ એમનું ધ્યાન રાખવાનું હતું. હા, તમે ઘરમાંથી થોડાક કંઈ બહાર જાઓ એટલે બસ એ લોકોને તો કંઈ પડી જ નથી. માસી માટે એમને કોઈ હમદર્દી જ નથી, પ્રેમ જ નથી એમના પ્રત્યે. પણ બેટા, ક્યાં સુધી એને આ રીચાને સાંકળે બાંધીને રાખશું, આ નજરની સામે રાખશું? આ તો મારે થોડુંક આ બહાર શાકભાજીવાળી બેન આવીને શાકભાજી લેવું હતું. તું બહાર ગઈ એટલી વારમાં ખબરની નજર ચૂકવીને ક્યાં જતી રહી. હા, તમે ચિંતા નહીં કરો. માસીને એમ તો ઘર તો મળી જ જાય છે ને. એ આવી જશે. તમે રાહ તો જોઈ ને. હા, કેટલી વાર લાગી છે? બેટા, ક્યારની વાત છે. એટલે તો હું ચિંતામાં છું કે શું થયું હશે. તને ખબર છે ને, એક તો મગજનું પણ અસ્થિર છે. મને બધી જ ખબર છે. તમે જરાય ચિંતા ના કરો. હું હમણાં જ માસીની તપાસ કરવા માટે જાઉં છું અને એમને ગમે ત્યાંથી ગોતીને આવીશ. મને લાગે છે કદાચ કોઈએ કંઈ ખાવાનું આપ્યું હશે અથવા કોઈ સાથે રમવા પણ લાગ્યા હોય. અહીંયાના બાળકો એમની સાથે સારી રીતે રહે છે એટલા માટે માસીનું કંઈ નક્કી ન કહેવાય. કોઈના ઘરે પણ હોય. સરખી તપાસ કરવી પડશે મમ્મી. આદિ, તને એવું નથી લાગતું કે આ રીચાને કાઢવામાં કદાચ રોનક અને મીરાનો હાથ હોય? રામ જાણે. કંઈ કહી ન શકાય, પણ એટલું જરૂર કહીશ કે તમે રોનકને નહીં કહ્યું હોય કે માસીને ગોતવા માટે જા? બેટા, કહ્યું, પણ એ લોકોએ પણ આશ્વાસન આપ્યું કે મમ્મી માસી મળી જશે. હા,
એ તો એ જ કહે ને, મનમાં તો કહેતા હશે કે માસી ન મળે તો સારું, આ ઘરમાં પાછા ન આવે તો સારું, કારણ કે એમને તો આ ઘરમાં એમને લાવવા જ નથી, રાખવા જ નથી. તો પછી એ તો એવું જ ઈચ્છતા હશે ને કે જે થયું એ સારા માટે થયું. આમ તો તમે ને હું માનતા નહોતા, માસીને આપણી સાથે જ રાખવા માંગતા હતા. દાદી, એ જીવનું બિચારીનો શું વાંક? એને તો આ તારા માસા ગયા ને એના વિયોગમાં આ ગાન પણ થઈ ગયું. હા મમ્મી, સાચું કહું તો બચારાનો કંઈ જ વાંક નથી. એમની હાલત જોઈને તો મને બહુ દયા આવે છે, અને હું સમજી શકું છું કે તમે એમના બેન છો, અને મારી કરતાં વધારે તો તમને દુઃખ થતું હશે. એક બેન બીજી બેનની આવી હાલત કેવી રીતે જોઈ શકે? તમે તો એમના સારા માટે જ કરી રહ્યા છો, પણ જુઓ ને, આપણા જ ઘરના સભ્યોને આ ગમતું નથી. એમને ગમતું નથી કે માસી અહીંયા રહે. બેટા, જો રસ્તામાં કંઈક એની સાથે અજુગતી ઘટના બની ગઈ ને તો એના જવાબદાર ફક્ત ને ફક્ત આપણે રહીશું. બિલકુલ નહીં, ભગવાન એવું ક્યારેય નહીં કરે. માસીને એમ તો બધી જ ખબર પડે છે કે રોડ ઉપર કેવી રીતે ચાલવું, વાહનોનું ધ્યાન રાખવું, અને મને ખબર છે ત્યાં સુધી કદાચ એ બહુ દૂર પણ નહીં જાય, કારણ કે એમને ખબર છે કે હું રસ્તો ભૂલી જઈશ તો ઘર સુધી નહીં પહોંચી શકું. માસી એટલામાં જ કંઈક હશે. હું હમણાં જ એમની તપાસ કરીને ઘરે પાછા લઈને આવું છું. હા દીકરા, મને તો ખૂબ ચિંતા થાય છે કે મારી બેનની ભગવાન રક્ષા કરે. તમે એવું હોય તો સોસાયટીના આજુબાજુના ઘરમાં તપાસ કરો, હું બહાર જાઉં છું. બહાર એમને ગમે ત્યાંથી શોધીને પાછા લઈને આવું છું. હા દીકરા, જલ્દી જા. સારું. ખબર નહીં મારી નાની બેન કઈ હાલતમાં હશે. એવું તો શું દુઃખ પડી ગયું આ ઘરમાં કે ઘર છોડીને જતી રહી. અરે ઘર છોડીને ના જાય ને, એ કેવું છે કે ક્યાંક આટો મારવા ગયા હશે, આમ તેમ ભૂલા પડી ગયા હશે. પાગલ છે ને, મગજ તો ચાલતું નથી. ભાભી એવું ના બોલાય, પાગલ નહીં, માનસિક અસ્થિર કહેવાય એમ ને, હા. પાગલ ના બોલાય. એટલે એમને તો ખબર ન હોય ને કે મારે ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ, ક્યાં બેસવું જોઈએ, શું ખાવું જોઈએ. જતા રહ્યા હશે ક્યાં, આવી જશે મમ્મીજી. મીરા, તને ખબર છે ને એનો મગજ કેવો છે? હા, એના ઘરે ગઈ હતી ને મળવા તો પણ શેરીના છોકરા ગાંડી ગાંડી કરીને પથ્થર મારતા હતા. એ તો હોય એવા કહે જ ને મમ્મી. મીરા, આવા સમયે આપણે એને સાથ સહકાર અને પ્રેમ આપવો જોઈએ. તો શું કરું? એમને પકડીને તો નહીં ફરાય ને મમ્મીજી. ક્યાં ગયો છે, ક્યાં ગયો છે, પેલા ધ્યાન રાખ્યું નહીં ને હવે બેનને ગોતે છે. આવી મેં તો જશે. ઘણું ધ્યાન- કદાચ આવી. અરે માસી, રીતા, હા, તું ક્યાં ગઈ હતી? બેસ, અહીંયા બેસ. રીચા, અમને બધાને મૂકીને ક્યાં ગઈ હતી? તારી કેટલી ચિંતા થતી હતી તને ખબર છે? તને મારી સામે હું બેન આ લુચ્ચો મેં શું કર્યું? મને કે માસા મંદિરે છે, મંદિરે. આ કીધું તો મને કીધું તૈયાર થઈને જાઓ. હલો હલો, વાત. જુઓ ભાઈ, જુઓ, કઈ પણ બોલે છે, જુઓ છો ને. તમારી જેવા બોલવામાં થાપ ખાય પણ અમારી બેન ક્યારેય ખોટું ના બોલે. એટલે એનો મતલબ એમ કે દેવરજી ખોટું બોલે છે. હા, અરે શું હા મમ્મીજી, માસી તો ગમે તે બોલે, એમની બધી વાત માનવી જરૂરી નથી. તમને ગાંડાની વાત ઉપર ભરોસો છે, મારી વાત ઉપર નહીં. બિલકુલ નહીં, કારણ કે તે આવું કર્યું જ હશે. અને માસી ખોટું નથી બોલી રહી. માસી રસ્તામાં પણ મને કહેતા હતા કે નાના દીકરાએ મને કહ્યું હતું માસા બહાર મળશે, અને તે જ એને ચડાવીને બહાર જવા દીધા. જરાય વિચાર ના આવ્યો તને? હા, યાદ આવ્યું. એ તો હું છે ને એમની સાથે મસ્તી કરતો હતો કે માસા તમારી રાહ જોતા હશે. એમને સિરિયસ લઈ લીધો અને ઘરેથી ચાલ્યા ગયા તો મારો વાંક છે. કઈ ખોવાઈ ગયા હોત તો? અરે પણ મેં એમને બહાર જવાનું થોડી કહ્યું હતું. કયું હતું? જુઠ્ઠું નહીં બોલો. મીરા! બહુ કી જાય. એક શબ્દ પણ હવે તમે કોઈને ને કઈ કહો. કેમ હર વખત અમારે સાંભળવાનું? અમારા ઘરમાં તમે અમને જ દબાવશો હવે. કેમ? તમારું ઘર એટલે એમાં અમારો હક નથી? તમારો હક છે, તમારી બેનનો નહીં. તમે સમજ્યા નહીં મમ્મી, આ લોકો ઈચ્છતા જ નથી કે માસી અહીંયા રહે. હા, નથી ઈચ્છતા. પહેલા દિવસથી જ નથી ઈચ્છતા. ના પાડી હતી ને કે આ અમને આ ઘરમાં ન જોઈએ. અને
હવે હું કબૂલ કરું છું કે એમને આ ઘરમાંથી કાઢવા માટે જ મેં આવો પ્લાન કર્યો હતો અને મેં એમને કહ્યું હતું કે માસા તમારી રાહ જોઈને મંદિરે બેઠા છે એટલે આ જાય અને ગાંડી ક્યારેય પાછી ન આવે. રોનક હાથ થાય છે માણસાઈ નાની ચીજ છે કે નહીં તમારા દેર ભોજાઈમાં કોઈ પારકું હોય ને તો પણ એવું વર્તન ન કરે એની સાથે. બસ હવે આ રાડો પાડીને બોલવાથી વાત બદલાઈ નહીં જાય ને મમ્મી. મારી બેનને નહીં બોલ, મારીશ. મારી બેનને બોલે મારીશ તને, બહુ મારીશ. એમને પણ ખબર પડે છે કે પારકું કોણ અને પોતાનું કોણ. અચ્છા, એટલે હવે એ ગાંડી માટે અમે પારકા થઈ ગયા? સીધી વાત છે. ગાંડી એ નથી, ગાંડા તો તમે લોકો છો મગજના. તમે એ વ્યક્તિને સમજી નથી શકતા. આજે તારો સગો ભાઈ છે પણ તારામાં અને એનામાં કેટલો ફરક છે. અને તું તો આદિની પત્ની છો તો આદિ જેમ કરે ને એમ કરવાનું હોય, જેમ કહે ને એ કરવાનું હોય. અને તું તો એના વિરુદ્ધમાં ચાલી રહી છે. બસ કરો મમ્મીજી, ફેસલો કરવો જ પડશે. કાં તો માસી આ ઘરમાં રહેશે ને કાં તો અમે બંને. ફેસલો જ કરવો છે ને તો મારો ફેસલો સાંભળી લો. મારી બેનની આ ઘરમાં તમારા લોકોને જરૂર નથી ને ના, તો પછી એ નહીં રહે. અરે મમ્મી આ કેવી વાત કરો છો તમે? અરે એ લોકો તો બોલ્યા કરે નથી રહેવું ને આ ઘરમાં હવે તમારે. મમ્મી જ કહે છે ને, પેલા મમ્મીએ કહ્યું તો આવ્યા, મમ્મી કહે તો જવા દે ને, હવે સપોર્ટ કરીને. ઓ તું બોલતો નહીં, આ છૂટું મારીશ. માસી આ જો, રીજા આ તો બહુ લુચ્ચો છે. અને આ પણ આ કાલે ઉઠીને કોઈનું ખૂન કરી નાખશે. હા, ખૂન કરી નાખશે તમારા લોકોનું. કારણ કે તમે લોકોએ ક્યારે એમને પ્રેમ તો આપ્યો જ નથી ને. હંમેશા એને ખીજાવવું, વાંકમાં લેવા, ગુસ્સો કરવો, આવું જ કર્યું છે. અને એટલા માટે એ તમારી સાથે ખરાબ વર્તન કરે છે. મમ્મી સાથે કે મારી સાથે કેમ ખરાબ વર્તન નથી કરતા? તને શોખ હશે એને પાલવવાનો, આ ગાંડા સાથે રમવાનો. મને જરાય શોખ નથી, બરાબર છે? તમે લોકોને એક જ મેઇન પ્રોબ્લેમ છે ને કે મારી નાની બેન. તો સાંભળી લો મારું. હું રમું છું આ રમો રમો તોડી રમો નાખો. રમો, પાપાનું જ છે ને, રમો. તોડવા માટે જ છે બધું. તોડી નાખો, પડદો ખેંચો. તું તારું આને સમજાવવા દી, હું મારી દઈશ. નીચે ઉતરી નીચે જાઓ. ઉતરી જા. નીચે ઉતરી જા. જાય છે ને હે આપણે આપણે મળવા જાવું છે ને. હા બનેવી તારા માસા. હા તમારે લોકોને મારી બેના ઘરમાં નથી જોતી ને ના, ના. તો હું મારી બેનને લઈને એના ઘરે રહેવા જતી રહું છું. હે? એટલે તમને તમારી માથી પણ છુટકારો થઈ જશે. Very good. કેમ કે તમારી માં એની બેન વગર રહી શકે એમ નથી અને એની બેનને તમારી માં એકલી મૂકી શકે એમ નથી. મને શાંતિને મમ્મીજી રીજા, હા આ લોકો તને હેરાન કરે છે ને. હા બંને લુચ્ચા બંને. આ તો બહુ અને આ પણ લુચ્ચી. ચાલ આપણે તારા ઘરે રહેવા જતા રહીએ. ત્યાં તને માસા આવશે, તારા માસા આવશે ને પછી તમને લોકોને દંડે મારશે. એને બહુ મારશે. હાલ રીજા આપણે જઈ. હા ચાલ આપણે બધા જાય. ચાલ પછી છે ને ત્યાં મસ્તી કરીશું. હા ચાલ તમે ચાલ, જાઓ. ચાલ. આદિ કાયમને માટે હું મારી બેનને આવી રીતના દુઃખી જોવા નથી માંગતી. હું મારી બેનને લઈને ત્યાં જ જતી રહું છું એના ઘરે. હા, સારું છે. ત્યાં તમે શાંતિથી એમને સાચવી તો શકશો. આ લોકોને એટલું જ જોતું છે ને. સારું કહેવાય. જઈ શકો છો મમ્મી તમે, અને હું ત્યાં આવતો રહીશ. રીચા ઊભી રહે. ચલો